કેમ છો વિદ્યાર્થી મિત્રો? બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. માત્ર 60 દિવસ પણ હવે બાકી નથી રહ્યા. પણ તમને એમ થતું હશે કે સાહેબ હવે કરું છું, વાંચું છું, કઈ રીતે સારા માર્ક લાવવા? તો હું તમારા માટે સરસ મજાના એટલા જ પ્રકરણ લાવ્યો છું કે ધોરણ 10 વિજ્ઞાનની અંદર આટલા પ્રકરણ તમે કરશો તો પણ તમારા 90% પ્લસ માર્ક્સ આવશે. પણ હા, આટલા પ્રકરણ તમારે સરસ વ્યવસ્થિત તૈયાર કરવા પડશે અને ટૂંકા સમયની અંદર. આના માટે તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ 13 ચેપ્ટર તૈયાર કરવાની જરૂર છે નહીં. અહીંયા જુઓ કેટલા પ્રકરણ વાંચશો? માત્ર ને માત્ર 8 પ્રકરણ. કેટલા પ્રકરણ છે? 8. 13 પણ નહીં, 8 પ્રકરણ વાંચશો, 90% પ્લસ માર્ક્સ તમારા આવશે. કઈ રીતે? જો અહીંયા પ્રકરણ વાઇઝ મેં તમને માર્ક લખેલા બતાવ્યા છે. પહેલું સૌપ્રથમ પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, ટોટલ 10 માર્કનું પ્રકરણ છે. બીજા નંબરનું છે, એના પછી ત્રીજા નંબરનું પ્રકરણ ધાતુ અને ધાતુ, એ પણ કેટલા માર્કનું છે? 10 માર્કનો પ્રશ્ન છે પ્રકરણ છે અને એના 10 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. એના પછી છે પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, મોસ્ટ ટાઈમપી પ્રકરણ, સૌથી વધારે માર્ક્સ લેતું 14 માર્ક્સનું પ્રકરણ છે. પ્રકરણ નંબર 6 એના પછી નિયંત્રણ અને સંકલન, એના પણ 6 માર્ક્સ છે. પ્રકરણ 7 સજીવો કઈ રીતે પ્રજનન કરે છે, 10 માર્કનું પ્રકરણ છે. પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એના 9 માર્ક્સ છે. એના પછીનું પ્રકરણ છે વિદ્યુત, એના 10 માર્ક્સ. અને સૌથી સહેલું પ્રકરણ આપણું પર્યાવરણ, એના ટોટલ 10 માર્ક્સ છે. તો અહીંયા તમે જુઓ તો કુલ આ બધા જ માત્ર 8 ચેપ્ટર તૈયાર કરવાથી તમને કેટલા માર્ક્સ મળે છે? 10, 20 ને 14, 34 ને 10, 6, 40, 50, 60, 70, 79 માર્ક્સ. કેટલા માર્ક્સ છે? અને આપણું પ્રશ્નપત્ર કેટલાનું આવે છે? 80 માર્ક્સ. 80 માંથી 79 માર્ક્સ માત્ર ને માત્ર આટલા પ્રકરણમાંથી પૂછાતા હોય છે. તો અટકાયા વગર જેને પણ એવું લાગતું હોય કે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થવાનો નથી, આટલા પ્રકરણ ખાસ તૈયાર કરી દેજો. આ જ રીતે હું જે વિદ્યાર્થીને માત્ર પાસ થવું છે એમના માટે પણ પ્રકરણો લઈને આવીશ.